સોમનાથના સૂત્રાપાડામાં મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા છે। સૂત્રાપાડામાં વરસાદ વરસતા હવે ધરતીપુત્રોમાં પણ ખુશી છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં જ 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ સૂત્રાપાડા પંથકમાં છેલ્લા 26 કલાકની વાત કરીએ તો 8 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ સાથે જ સમગ્ર જિલ્લાભરમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। સૌથી વધુ સૂત્રાપાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સવારથી લઈ અત્યાર સુધીની જો વાત કરીએ તો 2.5 ઇંચ સુધીનો વરસાદ સૂત્રાપાડામાં નોંધાયો છે અને વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી છે। ખેતરોમાં પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। તાલાલામાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે સૂત્રાપાડામાં ભારે વરસાદ અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો જ્યારે 5.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને 2 કલાકમાં જ 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે હવે મગફળી સોયાબીનના પાકને ફાયદો થશે। જુવાર સહિતના જે આગોતરું વાવેતર કરેલું છે તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે।